સુરત મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન દ્વારા અપાયેલા આદેશને લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા એક્શન મોડમાં આવી મીઠાઈની દુકાનો, ડેરી ફાર્મ અને હોટલ તથા રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેને લઈને ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કામગીરીમાં અત્યાર સુધી ચાલી આવતી એક હાસ્યાસ્પદ ગણાતી પ્રણાલીનો અંત લાવવા પ્રયાસ કર્યો છે। વર્ષોથી એવી સ્થિતિ હતી કે દિવાળી, હોળી, શ્રાવણ માસ કે પછી ચંદી પડવા જેવા મુખ્ય તહેવારો આવે ત્યારે જ ફૂડ વિભાગ સક્રિય થતો હતો અને ધડાધડ સેમ્પલો લેવાની કામગીરી શરૂ કરી હતી। આ પ્રણાલીમાં સૌથી મોટી ખામી હતી કે લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ તહેવાર પૂરો થવા પછી આવતા હતા। રિપોર્ટ આવે તે પહેલાં ભેળસેળીઓ ખોરાક લોકોના પેટમાં ઉતરી ગયા બાદ તંત્ર જાગતું હોવાનું સામે આવતું હતું। તહેવારો દરમિયાન લેવાયેલા સેમ્પલના રિપોર્ટ 15 થી 20 દિવસ પછી આવતા હોય છે। આ દરમિયાન મીઠાઈ, ફરસાણ કે તેલ ઘી જેવી વસ્તુઓ લોકોને હોંશે હોંશે આરોગ્ય લેતા હતા। રિપોર્ટમાં જ્યારે ખાદ્ય પદાર્થ સબ સ્ટાન્ડર્ડ કે જોખમી જાહેર થાય ત્યાં સુધીમાં તે જથ્થો બજારમાં વેચાઈ ગયો હોય છે। આ પદ્ધતિ સામે વ્યાપક ફરિયાદો થતાં હવે સ્થાયી સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે ફૂડ વિભાગે વર્ષના 365 દિવસ સતત કાર્યરત રહીને ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે। સ્થાયી કમિટીને રચ્યા બાદ ફૂડ વિભાગના અધિકારીઓને કડક સૂચના અપાઈ છે કે હવેથી શહેરના તમામ ઝોનમાં આવેલી ડેરીઓ, ફરસાણની દુકાનો, મીઠાઈના વિક્રેતાઓ અને નાની મોટી રેસ્ટોરન્ટમાં ગમે તે તપાસ કરાશે। આ કામગીરી માત્ર દેખાવા પૂરતી ન રહે તે માટે દરરોજ લેવાયેલા સેમ્પલોને ડેલી રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે। તો સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર જિગીશા દેસાઈએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિ અને કમિશનરના આદેશ મુજબ અમે શહેરના તમામ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે। જો કોઈ શંકાસ્પદ નમૂના લાગશે તો તેના સેમ્પલ તપાસ સાથે મોકલી અપાશે। ચેરમેનની સૂચના અને કમિશનરના આદેશ બાદ સુરતના સેન્ટ્રલ, વરાછા, કતારગામ, રાંદેર અને ઉધના સહિતના તમામ ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ ત્રાટકી હતી। ખાસ કરીને મીઠાઈની દુકાનો, ડેરી ફાર્મ, મસાલાના વિક્રેતાઓ અને હોટલ રેસ્ટોરન્ટમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું। અનેક જગ્યાઓ પરથી શંકાસ્પદ તેલ, દૂધની બનાવટો અને મસાલાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી મોકલાયા છે।